નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી હવે ધીમે ધીમે રોમાંચક બનતી જતી હોય છે અને આપ જોઈ રહ્યા છો કે દરેક વોર્ડમાં રાજકીય પક્ષો પોતાના પ્રત્યે મત આપવા માટે ઘર ઘર ફરી રહ્યા છે। આજ સુધી નેતાઓ જ્યારે ચૂંટણી પહેલા પોતાની ઓફિસોમાં બેસતા હોય છે, પરંતુ ચૂંટણી આવે એટલે રસ્તા પર નીકળતા હોય છે, લોકોના ઘરે જતા હોય છે અને મત માંગતા હોય છે। ત્યારે ભાજપે તો સમગ્ર નવસારી શહેરમાં ઠેર ઠેર પોતાના મતદાન માટેના પ્રચાર પ્રસાર ચાલુ કર્યા છે, તો કોંગ્રેસ પણ શું કરવા પાછળ રહે। કોંગ્રેસ પણ તમામ વિસ્તારોમાં પોતાનો ઉમેદવારો જશે અને પોતાના મતદાન માટેની અપીલ કરતા હોય છે। આપ જોયા છે તો વોર્ડ નંબર 9 એટલા માટે પણ ખાસ લોકોને પણ નજર છે, કારણ કે વોર્ડ નંબર 9 ના ઉમેદવારો જે છે એ ચોક્કસ કોંગ્રેસમાંથી આવેલા અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ ભાજપમાં ધર્મેશ પટેલ જ્યારે જોડાયા છે અને ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે ચોક્કસ આ વોર્ડ પર લોકોની નજર છે। જૂના ભાજપીઓ થોડાક નારાજ છે, ત્યારે આ કોંગ્રેસના ઉમેદવારોનો આપણે પરિચય મેળવીશું અને કેમ આપીએ આપણે મત એ પણ જાણવાનું કરશે। શું નામ છે ભાઈ આપનું અને શું કામકાજ કરો છો આપ? મારું નામ છે કમલેશભાઈ હરપતિ। હું જોબ કરું છું। ક્યાં રહ્યો છો આપ? કયા વિસ્તારમાં? જાની ફળિયા એરો 4 રસ્તા। ચોક્કસ બેન, આપનું નામ અને આપ ક્યાં રહો છો, શું કામકાજ કરો છો? મારું નામ છે ભાવિસા સતીશ કુમાર પટેલ। હું ગણેશનગરમાં રહું છું અને હું કામ તો નથી કરી, ઘરે જ છું। બેન, શું નામ છે આપનું, શું કામકાજ કરો છો? ભાવિસા મિનેશભાઈ પટેલ। હું એરોની રહેવાસી છું। હું હાઉસવાઈફ જ છું। તમે કરેલા છો, આપનો પરિચય પહેલા। મારું નામ અનિલ ગાંગાણી છે। હું વિજલપુર ગોપાલનગર અને હમણાં હાલ શિવાનીમાં રહું છું। તમે આ પ્રચાર કરવા નીકળ્યા છો, જો મારા કેમેરામેનને કહે છે કે કેમેરા એક ઝલક પડે, આટલા લોકો 50 લોકો લઈને તમે નીકળ્યા છો, આજે 50 કે 100 માણસો, શું તમે આખા વોર્ડમાં 22,000 મતદારો છે, કેવી રીતે જીતશો? તમારા પ્રચારમાં તમારી પાસે માણસો જ નથી। તો પ્રચારમાં માણસો નથી, પ્રચારમાં અમારી સાથે આવવા માટે બહુ બધા લોકો તૈયાર છે, પણ ખુલીને નથી નીકળી શકતા, કારણ કે ભાજપની ગુંડાગર્દી દાદાગર્દી કારણે લોકો ડરે છે। એના કારણે લોકો આવવું છે પણ આવી નથી શકતા। પણ એટલું કહું છું, આજે અમારી પાસે 50 માણસો છે, આવતીકાલે 50 ના 100, 100 ના 1000 થશે ને આવનાર 26 તારીખે આખો વોર્ડ અમારી સાથે હશે। તમને લાગે છે તમે જીતી જશો? અને જીતવાના તમારા પરિબળો કયા? 100% અમે જીતશું જ, કારણ કે જો સમજો અમારી સામે જે ઉમેદવાર છે, બરાબર છે, એટલે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે। સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણીમાં જો અમારી સામે સાંસદ લેવલના ઉમેદવારે લડવું પડતું હોય તો એના કરતી મોટી જીત અમારી કઈ? એ તો તમારા મૂળ કોંગ્રેસના હતા, પ્રજા તમારા પર કેમ વિશ્વાસ મૂકશે? એમને મત નહીં આપે, કારણ કે એ તો તમારા કોંગ્રેસમાંથી ગયા છે। તો પ્રજા એમને મત કેમ નહીં આપે? એવું કહું છું કે એમના પિતાજી ભીમભાઈ પટેલ, જેમણે આખું જીવન કોંગ્રેસમાં વિતાવ્યું, પહેલેથી છેલ્લે સુધી કોઈ દિવસ પક્ષ પલટો કર્યો નથી, ને આ ધર્મેશ ભીમભાઈ પટેલ અમારા જ પક્ષના નેતા હતા। હમણાં 6 મહિના પહેલા ભાજપમાં જોડાયા। સમજો કે જે એમના પક્ષના જ નથી થઈ શક્યા, તો એ સામેના પક્ષના કે આપણી જનતાના શું થશે? પક્ષ હમણાં મુશ્કેલીમાં છે। આ સમયે જો એ પક્ષ છોડીને બીજા પક્ષમાં જતા હોય, ભવિષ્યમાં જનતા મુશ્કેલીમાં આવશે, તો શું ગેરંટી કે જનતા સાથે ઊભી રહેશે? અમારી 9 નંબરની જનતા એટલી મૂર્ખ નથી કે એમને ના ખ્યાલ આવે કોને વોટ આપવો ને કોને નહીં આપવો। અનિલભાઈ, જો તમે જીતશો તો શું કરશો? આ બધા નેતાઓને જેમ વાયદા કે અમારા વાયદા પૂરા કરશો? અમારે વાયદા કરવાનું આવતું જ નથી। જીતશે એટલે અમને જવાબદારી ખ્યાલ જ છે કે અમારે શું કરવાનું છે। બધા હમણાં કહેશે વાયદાઓ કરશે કે આ રોડ રસ્તા તો જીતા પછી અમારી જિમ્મેદારીમાં આવતું જ છે, એટલે લોકોના કહ્યા વગર અમારે બધા કામો કરવાના જ છે। અનિલભાઈ, કદાચ તમે જીતી ગયા તો પછી અત્યારે તમે જેમ પ્રચારમાં ઘરે ઘરે આવો છો, એમ જીત્યા પછી ઘરે આવશો કે ભાઈ અમારે તમારી ઘરે આવવાનું? ના, ચોક્કસ, કેમ નહીં આવશું? તો આપ જોઈ રહ્યા છો તે રીતે કોંગ્રેસના ઉમેદવારો એક અલગ હિંમત અને એક અલગ ઉત્સાહ, અને તેમને એવું લાગે છે કે ચોક્કસ પ્રજા એમના તરફે છે। ચોક્કસ એમને જે ઇસ્યુ રજૂ કર્યો એ પ્રજાના મનમાં પણ કદાચ એવું થતું હશે કે અત્યાર સુધી કોંગ્રેસમાં રહેનાર વ્યક્તિ અચાનક ભાજપમાં સત્તા માટે આવી જાય તો એને મત આપવો કે કેમ, એ વિચાર પ્રજા કરી શકે એવું એમનું કહેવું છે। આશા રાખીએ કે અત્યારે જે માહોલ દેખાઈ રહ્યો છે એ માહોલમાં કોંગ્રેસનો લડત મજબૂત છે અને કોંગ્રેસ તરફી મતદાન કરાવવા માટે
ખૂબ પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે આ વોર્ડ છે એ વોર્ડમાં ચોક્કસ કાંટે કી ટક્કર કહી શકાય એવો માહોલ અત્યારે બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તો જોઈએ 26 તારીખ સુધી પ્રજા મતદાન કયા પક્ષે કરે છે, પણ મારી તમામને વિનંતી છે કે આપ અચૂક મતદાન કરજો. 26 તારીખે એક દિવસ સમય કાઢીને તમારા હક માટે મતદાન કરજો. તમને યોગ્ય લાગે એ ઉમેદવારને મતદાન કરજો. એ ઉમેદવારના પક્ષને જોઈને કે કોઈ વ્યક્તિને જોઈને નહીં, પણ એ ઉમેદવાર આપણી સાથે કેવી રીતે રહી શકે છે. કારણ કે સ્થાનિક સ્વરાજ્યમાં પક્ષ એટલે કે ઉપરના મોડી મંડળ અહીંયા નથી આવતું, અહીંયા નથી વડાપ્રધાન કે અન્ય કોઈ નેતાઓ જે રાષ્ટ્રીય નેતાઓ છે એ અહીંયા નથી આવવાના. એટલે એને જોઈને નહીં, પણ આપણા વચ્ચે રહેનારા, આપણી સાથે રહેનારાને આપણે ચોક્કસ જોઈને મતદાન કરીએ તો ચોક્કસ આપણા હકો માટે એ લડી શકે. આપણને જે સગવડ મળે છે એને ખબર હોય કે કયા વિસ્તારમાં શું તકલીફ છે, અને એ તકલીફો જોઈને એ એનું નિરાકરણ કરી શકે. એટલે આ ઉમેદવારે જ્યારે મતદાન માંગવા આવે છે ત્યારે ચોક્કસ એમને ચકાસજો, એમને પારખજો, અને આપણામાંના એ બને એ રીતે એને મતદાન કરીશું આપણે. એવું મતદાન કોને કરવું એ તમારા પર છોડીએ છીએ, પરંતુ ઉમેદવારને ઓળખીએ અને પછી મતદાન.